કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચાલો તો આજે આપણે ધોરણ 8ની અંદર આજે આપણે યોગ શિક્ષણ વિશે અભ્યાસ કરવાનો છે. યોગ શિક્ષણ એટલે શું? તમને બધાને ખબર જ હશે કે યોગ કરવાથી આપણને કેટલા ફાયદા થાય છે, બરાબર છે ને? તો આજે આપણે એના વિશે અભ્યાસ કરવાનો છે. તો પ્રથમ સત્રની અંદર યોગ પરિચય, તો પહેલો ટોપિક છે અષ્ટાંગ યોગ પરિચય, બરાબર છે ને? તો અષ્ટાંગ યોગ પરિચય, તો બાળકો તમને ખ્યાલ જ હશે કે યોગના કુલ 8 અંગો છે. આ જે 8 અંગો છે એ અંગો યોગના છે, બરાબર છે ને? તો યોગના 8 અંગો છે, તેથી જ તેને અષ્ટાંગ યોગ કહેવામાં આવે છે. પૂછાય કે યોગને કેમ અષ્ટાંગ યોગ તરીકે ઓળખવામાં આવે છે અથવા કેમ કહેવામાં આવે છે? તો યોગને એટલા માટે કે એના 8 અંગો છે એટલે એને અષ્ટાંગ યોગ કહેવામાં આવે છે. તમને ખબર જ હશે કે અત્યારના જનરેશનમાં ઘણા એવા લોકો પોતાની બોડી ફિટ રાખવા માટે યોગ છે, પ્રાણાયામ છે, કસરત છે, એક્સરસાઇઝ છે, તો આ બધું કરવાથી આપણી બોડી જે છે, આપણા જે શરીરના જે પર્ટિક્યુલર અંગો છે તે અંગોને મજબૂત કરે છે અને ત્યારબાદ રોગોથી પણ મુક્ત કરે છે. એટલે યોગ કરવાથી આપણા શરીરની અંદર ઘણા એવા ફાયદા થાય છે. તો તમારે પણ વિદ્યાર્થી મિત્રો સવારે વહેલા ઉઠીને યોગ કરવાના છે, બરાબર છે ને? તો યોગના કુલ 8 અંગો છે. પહેલો છે યમ, બીજો છે નિયમ, ત્રીજો છે આસન, ચોથો છે પ્રાણાયામ, પાંચમો પ્રત્યાહાર, છઠ્ઠો ધારણા, સાતમો ધ્યાન અને આઠમો છે સમાધિ. તો આ 8 અંકોને ધ્યાનમાં લઈને 8 અંગોને ધ્યાનમાં લઈને આપણે યોગ કરવાના છે. તો પહેલા આપણે યમ વિશે અભ્યાસ કરીશું કે યમ કોને કહેવાય. તો જુઓ, યમ એટલે સામાજિક રીતે વ્યવહારને શુદ્ધ કરવો. યમના 5 પગથિયા છે. યમના પણ 5 પગથિયા છે. તો એની અંદર 5 પગથિયા છે: અહિંસા, સત્ય, અસત્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. યોગના તો 8 અંગો છે, પણ 8 અંગોની અંદર જે પહેલો અંગ છે તે યમ છે અને યમની અંદર પણ 5 પગથિયા છે. તો પહેલો અહિંસા, મન, વાણી કે કર્મથી કોઈ જીવને દુઃખ ન આપવું, એ અહિંસાનું સૂક્ષ્મ સ્વરૂપ. અન્યને દુઃખ આપવાથી દુઃખ આપનારના ચિત્તની શાંતિ જોખમાય છે. એટલે કે અહીંયા વાત કરવામાં આવી છે કે મન, વાણી, કર્મથી કોઈ જીવને એટલે કે કોઈ પણ જીવને આપણે દુઃખ આપવું જોઈએ નહીં. અને તમે અન્યને જે દુઃખ આપો એ દુઃખ આપવાથી આપણા ચિત્તની શાંતિ જળવાઈ રહે નહીં. એટલે કે દુઃખ આપનારના ચિત્તની શાંતિ જોખમાય છે. હવે બીજો છે સત્ય, હંમેશા સત્યની સાથે રહેવું, અસત્યના માર્ગે ક્યારેય ન જવું, મન, વચન અને સત્યનું પાલન કરવું. સત્ય એટલે શું એ તો તમને લોકોને ખ્યાલ જ હશે વિદ્યાર્થી મિત્રો, કે હંમેશા સત્યની સાથે જ રહેવાનું છે, ખોટું બોલવું નહીં.
અસત્યના માર્ગે ક્યારેય જવું નહીં, એટલે કે અસત્યનો માર્ગ કોઈ દિવસ અપનાવવાનો નહીં, અને મન, વચન અને સત્યનું પાલન કરવું જોઈએ. હવે ત્રીજો છે અસત્ય. અસત્ય એટલે કે ચોરી ન કરવી, જે પોતાનું નથી તેને છોડી દેવું, બીજાની વસ્તુ ઉપર અધિકાર કરવો નહીં. અહીંયા વાત કરવામાં આવી છે અસત્યની અંદર કે ચોરી કરવી નહીં, અને જે પોતાનું છે, પોતાનું નથી, જે આપણું પોતાનું નથી તેને આપણે ઇગ્નોર કરવાનું છે, છોડી દેવાનું છે, અને બીજાની વસ્તુ ઉપર ક્યારે આપણે અધિકાર કરવાનો નહીં. હવે છે બ્રહ્મચર્ય. બ્રહ્મચર્ય એટલે કે આચાર, વત્તા આચાર, અને વિચારમાં સર્વે ઇન્દ્રિયો ઉપર સંયમ રાખવો. ઇન્દ્રિયો તમને ખ્યાલ જ હશે, ઇન્દ્રિયો કોને કહેવાય? આંખ, નાક, કાન, એ બધા આપણા શરીરની ઇન્દ્રિયો છે, બરાબર છે? તો આ દરેક ઇન્દ્રિયોની ઉપર આપણે સંયમ, ધીરજ રાખવાની છે. અપરિગ્રહ, સંગ્રહ વૃત્તિનો ત્યાગ, પૂરતી જ ચીજ વસ્તુઓ રાખવી, સંગ્રહ કરવો નહીં. એટલે અહીંયા અપરિગ્રહની અંદર વાત કરવામાં આવી છે કે સંગ્રહ વૃત્તિનો હંમેશા ત્યાગ કરવો, એટલે કે સંગ્રહ બને ત્યાં સુધી સંગ્રહ કરવો નહીં. પૂરતી એટલે કે તમારે જરૂરી હોય, ઇનફ હોય એટલી જ વસ્તુઓ તમારે રાખવી, બાકીની વસ્તુઓ ઉપર આપણે ક્યારેય સંગ્રહ કરવો નહીં, એટલે કે વધારાની વસ્તુઓનો સંગ્રહ કરવો નહીં. હવે આવશે બીજો છે, જો અહીંયા નિયમ. નિયમ એટલે તમારો જે રોજનો રેગ્યુલર નિયમ છે તે, એનો અર્થ એવો થશે નિયમો 5 છે: શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન. બરાબર છે? તો એમાં આપણે પહેલો ભણીશું શૌચ. શૌચ એટલે શરીરને શુદ્ધ રાખવું. શૌચ ક્રિયા તમને ખ્યાલ હશે બધાને. શૌચ એટલે પવિત્રતા, સ્નાન વગેરેથી શરીરને બહારથી નીતિ ધૌતી ક્રિયાઓ વડે શરીરને અંદરથી સ્વચ્છ રાખવું, સાથે સાથે મનને પણ શુદ્ધ રાખવું. પુસ્તકો વાંચવા કે સારી ટીવી સિરિયલો જોવી, વખતો વખત પ્રાણાયામ વડે મનને શુદ્ધ કરવું. એટલે અહીંયા વાત કરવામાં આવી છે કે સ્નાનથી માંડીને તમામ ધૌતિક ક્રિયાઓ વડે શરીરને આપણી અંદરથી પણ સ્વચ્છ રાખવાની છે અને બહારથી પણ શુદ્ધ રાખવાની છે, અને સાથે સાથે આપણા મનને પણ આપણે શુદ્ધ બનાવવાનું છે, પવિત્ર બનાવવાનું છે. હવે સંતોષ, કોઈ પણ સંજોગોમાં પ્રસન્ન રહેવું, ભૌતિક સુખ પાછળ આંધળી દોટ મૂકવી નહીં. આપણી જે ધન સંપત્તિ હોય તેમાં જ આપણે સંતોષ માનવો, એટલે કે ભૌતિક સુખ પાછળ આંધળી દોટ મૂકવી નહીં, એટલે કે આંધળાની જેમ દોડવું નહીં. અને આપણી જે ધન સંપત્તિ છે, આપણી જે માલ મિલકત છે, એમાં જ આપણે સંતોષ માનીને રહેવાનું છે. એવી અહીંયા સંતોષની અંદર, સંતોષ એટલે કે સંતોષ રાખવો, શાંતિ રાખવી. આપણી પાસે જે કાંઈ પણ છે તેમાં આપણે પ્રસન્ન રહેવું, સંતોષ રાખવો. બરાબર છે? હવે છે તપ. તપ એટલે કે જપ અને તપ વડે શરીરને અને મનને સ્વસ્થ રાખવો, જીવનમાં સંયમ રાખવો. જપ અને તપ વડે શરીરને અને મનને શું કરવાનું છે? સ્વસ્થ રાખવાનું છે, તંદુરસ્ત રાખવાનું છે. એ ક્યારે બને સ્વસ્થ અને તંદુરસ્ત? એની માટે આપણે સવારે વહેલા ઉઠીને યોગ, પ્રાણાયામ કરવા જોઈએ. જો તમે ધ્યાનથી યોગ અને પ્રાણાયામ કરશો તો તમારું મન અને શરીર પણ સ્વસ્થ રહેશે, અને જીવનની અંદર સંયમ રાખતા પણ તમે શીખી જશો. સ્વાધ્યાય. સ્વાધ્યાય, સ્વાનો આપણે જ્યારે સંધિ વિગ્રહ કરીએ ત્યારે સ્વા વત્તા અધ્યાય.
બરાબર. સ્વ એટલે કે હું પોતે, અભ્યાસ, અધ્યયન એટલે કે અભ્યાસ, શીખવવું, એટલે કે હું કોણ છું, મારું કર્તવ્ય શું છે, આ રીતે આત્મચિંતન વડે શાસ્ત્રોનું અધ્યયન કરવાનું છે અને મન અને ચિંતન કરવું. ઈશ્વર પ્રણિધાન, જીવન ઈશ્વરને સમર્પિત કરવું, ઈશ્વરના શરણમાં રહેવું, એટલે કે ઈશ્વરને સમર્પિત કરી નાખવું આપણું જીવન અને હંમેશા ઈશ્વરના શરણમાં રહેવું. હવે જો આપણે વાત કરી અષ્ટાંગ યોગ વિશે, તો કુલ અષ્ટાંગ યોગો છે 8, બરાબર છે. એમાં આપણે પહેલો ભણ્યા યમ. યમના પણ 5 પ્રકારો છે: અહિંસા, સત્ય, અસત્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. ચાલો હવે એના પછી નિયમ. નિયમના પણ 5 અંગો છે: શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન. બરાબર છે. હવે આ ત્રીજો અંગ આવશે આસન. બરાબર છે. આસન કરવાથી શું થાય છે? આસન અંગે પતંજલિ કહે છે, પતંજલિ બાબા તમે ઓળખતા જ હશો, બરાબર છે. તો સ્થિર સુખમાસનમ, સ્થિર સુખમાસનમ, બરાબર છે. તો શરીરની સુખપૂર્વકની જે સ્થિર અવસ્થાને આપણે આસન કહે છે. જે સુખપૂર્વકની જે સ્થિરતા છે આપણા શરીરની અંદર, આપણે જો શરીરને તંદુરસ્ત બનાવવું હોય તો એના માટે આપણે આસન કરવા જોઈએ. સ્થિર તંદુરસ્ત રાખે છે આપણા શરીરને. આપણી જે મેટાબોલિઝમ જે બોડી છે એને સ્કિનફુલી બનાવે છે. બરાબર છે. હવે શરીર અમૂલ્ય છે. 84 લાખ માંથી જીવ પસાર થાય પછી તેને માનવ દેહ મળે છે. શરીર એ સાધન છે, એક પ્રકારનું સાધન છે. જો તમે સાધનનો પૂરેપૂરો ઉપયોગ કરશો નહીં ને તો તમારા જે અમુક શરીરના જે પાર્ટ્સ, બોડી પાર્ટ્સ છે તે જકડાઈ જશે, કામ કરતા બંધ થઈ જશે. એટલા જ માટે જો શરીરને તંદુરસ્ત રાખવું હોય અને શરીરની બોડી સારી બનાવવી હોય, એટલે મજબૂત બનાવવી હોય તો એના માટે આપણે આસન કરવા પડશે. તમને ખ્યાલ હશે કે અમુક આપણે કોઈ એક્ઝામ્પલ આપીએ કે કોઈ મશીન હોય, કોઈ ઘરમાં ઇલેક્ટ્રિક મશીન છે, ચાલો ઘરઘંટી છે, બરાબર. હવે એ ઘરઘંટી છે, જો તમે એને એમ જ ઘરમાં પડી રાખશો અને એનો ઉપયોગ કરશો નહીં ને, કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુ છે, તો એ લોંગ ટાઈમ પછી એના જે સ્પેર પાર્ટ આવે છે, એના જે અંદરના મશીનના જે ભાગ આવે છે તે બેડ થઈ જશે, ખરાબ થઈ જશે. એવી જ રીતે આપણું શરીર પણ જેટલું તમે શરીરને ઘસશો, પૂરેપૂરો એનો ઉપયોગ કરશો, બોડીને પૂરેપૂરી તમે એને બરાબર બનાવવી હશે તો તમારે શરીર માટે તમારે ઘણા એવા આસન છે, પ્રાણાયામ છે, કસરત છે, યોગા છે, તે તમારે કરવા જોઈએ. બરાબર છે. તો શરીરની જે બોડી છે એ બોડીને જો તમારે મજબૂત બનાવવી હશે તો એના માટે આપણે આસન કરવા પડશે. એટલે અહીંયા વાત કરવામાં આવી છે કે શરીરને મજબૂત
મજબૂત અને સુડોળ રાખવું જોઈએ. એટલે યોગશાસ્ત્રની અંદર એવું કહેવામાં આવે છે કે શરીરને તમારે મજબૂત અને સુડોળ બનાવવું હોય તેની માટે આપણે યોગ કરવા જોઈએ. યોગીઓના મતે શરીર એ જ મંદિર છે. યોગીઓના માટે એટલે કે જે યોગ કરતા હોય એના માટે તેમાં તમામ દેવી દેવતાઓ નિવાસ કરે છે. સ્વસ્થ શરીર અને મનની શાંતિ આસનથી જ પ્રાપ્ત થાય છે. આપણે જો શરીરને સ્વસ્થ બનાવવું હોય, મનને શાંત રાખવું હોય તો આપણે એ વસ્તુ આપણને આસનથી જ પ્રાપ્ત થશે. તમે સુખપૂર્વક સ્થિર રહી શકો તેને આસન કહે છે. આસન 2 પ્રકારના હોય છે. જુઓ, આસનના પણ 2 પ્રકાર હોય છે. ધ્યાન કરવા માટેના આસનો અને બીજો શરીર કેળવવા માટેના આસનો. એટલે કે કેન્દ્રિત કરવા માટે ધ્યાનને કેન્દ્રિત કરવા માટેના આસનો છે. મનને શાંતિ મેળવવા માટે, મન ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માટે. અને બીજો કે શરીરને તમે જેટલા કેળવશો, જેટલું તમે તમારા શરીરને વાળશો એટલું તમારું શરીર વળશે. તો આપણે કહીએ ને કે અમુક કામ કરવાથી પણ, ઘરના કામ કરવાથી પણ આપણા શરીરની આપણે કેલરી બાળી શકીએ છીએ. આપણા શરીરની અંદર અમુક ભાગ ચરબીનો હોય છે. જો હવે એ ચરબીનો ભાગ કોઈ પણ અંગ ઉપર એનું થર જામી જશે તો એ અંગ કામ કરતું બંધ થઈ જશે. બરાબર છે? એટલે તમે જેટલું કેળવણી આપશો, જેટલું શરીરને તમે વાળશો એટલું તમારું શરીર વળશે. આસનોના અભ્યાસથી શરીર રોગમુક્ત અને ધ્યાન કરવા માટે સક્ષમ બને છે. આસનોના નિયમિત અભ્યાસથી રોગમુક્ત લાંબુ આયુષ્ય પણ પ્રાપ્ત થાય છે. અમુક અત્યારે ઘણી એવી બીમારીઓ આપણા શરીરની અંદર આવે છે, પણ જો તમે વ્યાયામ, યોગનો નિયમિત અભ્યાસ કરશો તો તમારું શરીર પણ રોગમુક્ત અને આયુષ્ય પણ લાંબુ પ્રાપ્ત થશે. હવે ચોથો છે પ્રાણાયામ. યોગિક સાધનામાં પ્રાણાયામનું મહત્વનું સ્થાન છે. શરીર અને મનની સ્વચ્છતા અને કાર્યક્ષમતા માટે પ્રાણાયામ મહત્વનું છે. પહેલાં આપણે આસન વિશે ચર્ચા કરી, હવે છે પ્રાણાયામ. પ્રાણ એટલે વાયુ. આપણે જે શ્વાસોશ્વાસની જે ક્રિયા છે, બરાબર છે, સતત વાયુને બહારથી અંદર લઈએ છીએ અને અંદરથી બહાર કાઢીએ છીએ. કેવી રીતે? શ્વાસોશ્વાસની પ્રક્રિયા દ્વારા. એટલે જ પ્રાણનો અર્થ થાય છે વાયુ. જ્યારે તમે યોગ અથવા આસન કરો ને ત્યારે તમે શ્વાસોશ્વાસની સાથે સતત વાયુને બહાર અંદર લઈએ, બહાર કાઢીએ તો એનાથી ઘણા એવા ફાયદા થાય છે. યોગની પરિભાષા, આ વાયુને આપણે પ્રાણ કહે છે. જે પરિભાષા છે એ પરિભાષામાં આપણે આ વાયુને પ્રાણ કહે છે. આપણું સ્થૂળ શરીર અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમન કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષનું બનેલું છે. પ્રાણમય, મનોમન, વિજ્ઞાનમય. આમાંના પ્રાણમય કોષમાં 5 પ્રાણ છે. કે જીવવાની શક્તિ પ્રાણથી જ પ્રાપ્ત થાય છે. પ્રાણથી જ શરીર અને ચિત્ત ક્રિયાશીલ બને છે. શરીરને ચિત્ત સાથે જોડનારી કડી છે. પ્રાણ 5 છે. જો પ્રાણના પણ 5 પ્રકાર છે. કેટલા? 5 પ્રકાર છે. પ્રાણ, અપાન, સમાન, વ્યાન અને
તેમના કાર્ય અલગ અલગ પણ છે. એટલે કે આ જે 5 પ્રકારો છે એમના કાર્ય અલગ અલગ છે. શ્વાસોશ્વાસ, ઉત્સર્ગ, પાચન, પોષણ, પરિનયન, ઉન્નયન વગેરે. બરાબર. એટલે કે પ્રાણાયામથી પણ મનનું શુદ્ધિકરણ થાય છે, મનને શુદ્ધ બનાવે છે. અલગ અલગ પ્રકારના પ્રાણાયામ શરીર માટે, મન માટે, આધ્યાત્મિક ઉન્નતિ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. હવે આવશે પ્રત્યાહાર. આપણું મન બહુ ચંચળ છે, તે વિષયો પાછળ ભટક્યા કરે છે. મન સ્થિર થાય, ઇન્દ્રિયો અંતર્મુખ થાય એ આવશ્યક છે. જો મન બહાર ભટકતું હોય તો ધારણા અને ધ્યાન પણ સમાધિ થઈ શકે નહીં. જેવી રીતે કાચબો હાથ, પગ, માથું અંદર સંકેલી લે છે, તે જ રીતે આપણે પણ આપણું જે અંતર્મુખ ઇન્દ્રિયો અને અંતર્મુખ અર્થાંત સ્થિર થઈ જશે તો તેમની દ્રષ્ટિ આત્મા તરફ જશે અને ઇન્દ્રિયો આમ પોતપોતાના વિષયોમાંથી નિરાશક્ત થાય અને પ્રત્યાહાર કહે છે. અને શું કહેવામાં આવે છે? પ્રત્યાહાર. દરેકનું મન બહુ ચંચળ હોય છે, ગમે તે કોઈ પણ વિષય પાછળ ભટક્યા કરે છે. બેઠા હોય ક્લાસમાં પણ મન તમારું ઘરે ભટકતું હોય અથવા રમતમાં ભટકતું હોય છે. એટલે અહીંયા વાત કરવામાં આવી છે કે મન હંમેશા ચંચળ હોય છે. બરાબર છે. હવે આવશે ધારણા. ધારણા એટલે ચિત્ત. કોઈ એક નિશ્ચિત વિષય પર એકાગ્ર થવું. દાખલા તરીકે ઈષ્ટદેવની છબી, સ્વ શરીર એટલે કે પોતાનું, સૂર્ય, ચંદ્ર, નાદ, શ્રવણ વગેરે પણ ધારણા આપણે કરે છે. ધ્યાન એટલે કે ધ્યાન કરતી વખતે શરૂઆતના તબક્કામાં ધારણાની જરૂર પડે છે, પછી બધું જ જાતે જ થયા કરે છે. ધ્યાન. હવે ધ્યાન આવશે સમગ્ર ચિત્તને સતત ધારણામાં પરોવવું. એટલે કે આપણું જે ધ્યાન છે, ચિત્ત છે, એને આપણે આપણા ધ્યાનને ધારણાની અંદર બરાબર એકાગ્રતા રાખવાની છે. અને એની અંદર કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ કામ કરતા હોય ત્યારે આપણે આપણા મનને પરોવવાનું છે, ચિત્ત લગાવવાની છે. ચિત્તની વૃત્તિઓ ધીમે ધીમે શમી જાય છે અને ચિત્ત એક વિષય પર એકાગ્ર થાય છે, ત્યારે ધ્યાન થયું કહેવાય. કોઈ પણ વસ્તુ ઉપર તમે ધ્યાન કેન્દ્રિત કરો, મનને એકાગ્રતા રાખો, તો એ કામ અવશ્ય સારું એવું થશે. એટલે જ એકાગ્રતા સિદ્ધ થાય ત્યારે જ્યારે આપણી એકાગ્રતા છે એને આપણે સિદ્ધ કરીએ, પરોવીએ, એક મત રાખીએ તો આપણે તેને અવસ્થાને ધ્યાન કહે છે. હવે આવશે છેલ્લો લાસ્ટ સમાધિ. અષ્ટાંગ યોગનું અંતિમ એટલે કે છેલ્લું પગથિયું છે, 8મું. આગળના 7 પગથિયાના અવસ્થા પ્રાપ્ત કરવા માટેના છે. આ જે 7 પગથિયા આપણે ભણ્યા તે પ્રાપ્ત કરવા જેવા છે. ધ્યાન કરતાં કરતાં આપણે ધ્યેય સુધી પહોંચી જોઈએ. ઉચ્ચ કક્ષાના ધ્યાનથી સમાધિ પણ અવસ્થા પ્રાપ્ત થાય છે. એટલે કે હંમેશા તમે યોગ અથવા પ્રાણાયામ, આસન કરતા હોવ ત્યારે તમારું ધ્યાન એકાગ્રતા રાખવી જોઈએ. મનને એકાગ્રતા રાખવાની છે, મનને સ્થિર રાખવાનું છે. મનને આપણે એની સાથે પરોવવાનું છે. ધ્યાનથી સાધકની અન્ય વિષય શૂન્યતા અને એકાગ્રતા સિદ્ધ થાય છે. જ્યારે સ્વકેન્દ્રી ચેતના વિલીન થાય ત્યારે સાધકનો સમાધિમાં પ્રવેશ થાય છે. સમાધિ અવસ્થામાં ચિત્ત વૃત્તિઓનો નિરોધ થાય છે. એટલે પતંજલિ યોગ સૂત્રમાં સમાધિના પણ અનેક સ્વરૂપો હોય છે.
એટલે આ અવસ્થાને પણ આપણે સમાધિ કહેવાય છે. આ જે અવસ્થાઓ વર્ણવેલા છે, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે અષ્ટાંગ યોગ વિશે ભણ્યા. અષ્ટાંગ યોગના 8 પ્રકારો છે, 8 અંગો છે, અને એમાં જે પહેલો હતો અંગ યમ, એના પણ 5 પ્રકારો છે, બરાબર છે. બીજો જે હતો નિયમ, એના પણ 5. ત્રીજો આસન, બરાબર છે. એવી રીતે આપણે ચોથો પ્રાણાયામ, પાંચમો પ્રત્યાહાર, છઠ્ઠો ધારણા, સાતમો ધ્યાન અને આઠમો સમાધિ. તો આના વિશે આપણે અભ્યાસ કર્યો, બરાબર છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ દરરોજ રેગ્યુલર યોગ કરવા જોઈએ. યોગ કરવાથી ઘણા એવા ફાયદા થાય છે. તો આજે આપણે આના વિશે અભ્યાસ કર્યો. આપણો આ ટોપિક પૂરો થાય છે. ચાલો, નમસ્તે.